ત્યારબાદ હવે વાત કરીએ મહાઠગ કિરણ પટેલની પત્ની માલિની પટેલની, તો તેણે અરજી કરી છે જામીન માટે સેશન્સ કોર્ટમાં। મેટ્રો કોર્ટે અરજી ફગાવી દીધી હતી। આથી હવે માલિની પટેલે સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે। બંગલો ખરીદવાના બહાને છેતરપિંડી આચરવાના કેસમાં માલિની પટેલની ધરપકડ કરવામાં આવી છે અને હવે એ માટે જ તેણે જામીન અરજી કરી છે। જામીન પર મુક્ત થવા માટે સેશન્સ કોર્ટનો સહારો લીધો છે અને સેશન્સ કોર્ટમાં અરજી કરી છે। સંઘ પ્રદેશ દમણ, જ્યાં વસતા 11,636 મિલકત ધારકોને સેશન્સ કોર્ટ તરફથી ફટકારાઈ છે નોટિસ, કેમ કે 11,000 લોકોએ વેરો જ નથી ભર્યો। દમણ મ્યુનિસિપલ કાઉન્સિલરે કોર્ટમાં કેસ દાખલ કરતા કોર્ટે વેરો ન ભરનારા લોકોને નોટિસ ફટકારી। એવામાં હવે દમણ મ્યુનિસિપલ કાઉન્સિલરે વેરો ન ભરતા લોકોને તાકીદ કરી છે કે તેઓ તુરંત જ વેરો ભરી દે। 11,636 લોકો પાસેથી મકાન વેરાની 2.5 કરોડ જેટલી રકમ બાકી છે।